સદિશો છે એ સમાનતા વિશે વાત કરવાની છે, જે બુકમાં ચર્ચા કરેલી છે. પહેલા તો સદિશોની સમાનતા એટલે શું, તો એના ઘણા બધા પ્રકાર પડે છે, એની આપણે વિગતે ચર્ચા કરી. સમાનતા એક આપણે એને પાઠ વિભાગવાળી વસ્તુ જે સમજવાની છે. જો તો કે સદિશોની જે સમાનતા છે એને તમે સદિશોને ત્રણ ભાગ છે એમાં ડિવાઈડ કરી શકી. પહેલા તો સદિશોનો એક પ્રકાર આવે છે સમાન સદિશો, સમજો, અથવા સમાંતર સદિશો. પછી બીજો એક પ્રકારની વાત કરી સમાંતર સદિશો, એના પછી પ્રતિ સમાંતર સદિશો, અને છેલ્લે આવશે અસમાંતર સદિશો. જો બુકમાં તમારે આના વિશે વધારે ચર્ચા નથી, પણ આપણે આ ટોપિક છે ને આટલા ભાગ છે એમાં ડિવાઈડ કરી શકીએ કે સમાન સદિશો કોને કહેવાય, તો કે જે સદિશોના મૂલ્યો સમાન હોય તેવા સદિશોને સમાન સદિશ કહે છે. જેમ કે હું બે સદિશો દોરું છું, સમજો, આ એક એ સદિશ છે અને અહીંયા જ હું એક બીજો સદિશ દોરું છું, આ બી સદિશ છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે બે સદિશો છે એના મૂલ્યો તો સમાન છે, સાથે સાથે દિશા પણ સમાન છે, પણ એને આપણે આ ઉલ્લેખ નથી કર્યો. અહીંયા શું કીધું છે કે જે બે સદિશોના મૂલ્યો સમાન હોય એને સમાન સદિશો કહેવાય. તો આ બંને જે સદિશો છે એ સદિશ અને બી સદિશ એક સમાન સદિશ તરીકે ઓળખવામાં આવે. એના પછી સમાંતર સદિશો. તો સમાંતર સદિશો એટલે શું, તો કે જે બે સદિશોના મૂલ્યો ઉપરાંત દિશા પણ એક સમાન હોય તેવા સદિશોને સમાંતર સદિશો કહે છે. જો હું બે સદિશો દોરું છું, એક મેં અહીંયા સદિશ દોર્યો એ સદિશ માટે હું તમને એમ કહું કે આ જે ઓ છે એ સદિશ છે એની ટેલ છે એટલે કે પુરુષ છે, અને આ પી છે એ જે એ સદિશ છે એનું શેષ છે. હવે આમાંથી ને જે બીજો સદિશ દોરું છું અહીંયા કે જેનું પૂછ છે ઓ છે અને ટેલ છે એસ, સમજો, તો આ બી થશે, બી સદિશ. તો આ બંને સદિશો છે એ પરસ્પર સમાંતર છે, એક જ દિશામાંના છે, માટે બંને સદિશો છે એને સમાંતર સદિશ કહેવાય. અહીંયા બીજી વસ્તુ નોંધવા જેવી રહી કે સમાંતર સદિશો હોય તો એમાં જરૂરી નથી કે આ મૂલ્યો છે એ હંમેશા સમાન જ હોવા જોઈએ. સમજો, આ એ સદિશ છે, આ બી સદિશ છે, તો આ બંને જે સદિશો છે એને પણ સમાંતર સદિશ કહેવાય. આ જે આકૃતિમાં મેં બે સદિશ દર્શાવેલા છે એ બંનેને સમાંતર સદિશો કહેવાય, પણ સમાન સદિશો ન કહેવાય. આ બંને વચ્ચેનો ડિફરન્સ ખાસ સમજો. સમાંતર સદિશમાં શું હોય કે જે બે સદિશો છે એના મૂલ્યો જો સમાન હોય તો વેલ એન્ડ ગુડ, પણ એક વસ્તુ નક્કી છે કે આમાં બંનેની દિશા એક જ હોવી જોઈએ. કહેવાનો મતલબ તો જે બે સદિશો છે એને સમાંતર સદિશો છે એના તરીકે ઓળખવામાં આવે. સમાન સદિશો એટલે શું, તો કે જે બે સદિશોના મૂલ્યો સમાન હોય, સમજો, દિશા સમાન હોય તો ચાલે, પણ મેન વસ્તુ શું છે, એના બે સદિશોના મૂલ્યો છે એક સમાન હોય તો એવા જે સદિશોને સમાન સદિશો કહેવાય. અને અહીંયા જે મેં બે સદિશ દર્શાવેલા છે કે જો આમાં પહેલા એ સદિશ ને બી સદિશ છે તો એના મૂલ્યો સાથે સાથે બંનેની દિશા એક સમાન છે. ખ્યાલ આવે છે કે નહીં? પણ સમાંતર સદિશોમાં મેન વસ્તુ શું હોય, ડાયરેક્શન. બંને એક જ દિશામાંના હોય જેથી કરીને એની વચ્ચેનો ખૂણો 0 બને.
તમને કે બે સદિશો સમાંતર છે તો એમની વચ્ચેનો ખૂણો કેટલો, તો તમે જો કે a સદિશ ને b સદિશ બંને પરસ્પર સમાંતર છે તો એમની વચ્ચેનો જે એંગલ કહેવાય બે સદિશો વચ્ચેનો ખૂણો એ કેટલો થાય, 0. ખ્યાલ આવે છે ને? એના પછી જે મેં બીજી આકૃતિ દોરેલી છે એમાં તમે જોઈ શકો એક સદિશની લંબાઈ આપણે અગાઉ વાત કરી, તમે કોઈ પણ સદિશની લંબાઈ જે છે તીર દ્વારા દર્શાવી શકો. એનું ભૌમિતિક જે રજૂઆત થાય આકૃતિ સ્વરૂપે એ સદિશને દર્શાવવા માટે આપણે તીર સંજ્ઞાનો ઉપયોગ કરીશું. સમજો તો જો મેં અહીંયા a સદિશ અહીંયા દોરેલ છે, આપણે અહીંયા દર્શાવી આ a સદિશ, પછી હું અહીંયા b સદિશ દોરું છું. તો આ બંને સદિશોનો પ્રકાર છે એ કયો કહેવાય, તો કે સમાંતર સદિશો. તો કોઈ પ્રશ્ન થાય સાહેબ મારે સમાન સદિશો શા માટે ન કહેવાય, તો સમાન સદિશો એટલા માટે ન કહેવાય કે આ બે છે એના મૂલ્યો સમાન નથી. સમજો ઈ બેયના જે મૂલ્યો છે એ મૂલ્યો એક સમાન નથી. તો આપણને પ્રશ્ન એ થાય કે મૂલ્યો એક સમાન છે કે કેમ એ કઈ રીતે ખબર પડે, તો તમે જે સદિશો દોરો છો આ બે મેં સદિશ દોરેલા છે એની તીરની લંબાઈ ઉપરથી નક્કી થાય કે બેયના મૂલ્યો એક સમાન છે કે કેમ. તમે જોઈ શકો કે આ બે સદિશો ની તીરની લંબાઈ એક સમાન જ દેખાય, પછી આપણે સ્કેલ દ્વારા દોરવાની જરૂર નથી, પણ તમે આકૃતિ એ રીતે દોરો જેથી કરી આ બેયની લંબાઈ એક સમાન દેખાય. તો એ બંને સદિશો છે એ સમાંતર સદિશો તો કહેવાય, સાથે સાથે સમાન સદિશો પણ કહેવાય. એટલા માટે એક વાક્ય ખાસ યાદ રાખવાનું, સમજો કે સમાંતર સદિશો જો હોય એ સમાન સદિશ હોઈ શકે. આ વાક્ય ખાસ યાદ રાખજો, સમાંતર સદિશ જે છે એ સમાન સદિશ હોઈ શકે, પણ સમાન સદિશ છે એ સમાંતર સદિશ હોય એ જરૂરી નથી. ખ્યાલ આવે છે કે આ બંને વચ્ચેનો ખાસ ડિફરન્સ છે. પ્રતિ સમાંતર સદિશો તો એમાં એકદમ સિમ્પલ છે કે આ જે સમાંતર સદિશ છે એનું એક્ઝેક્ટ ઓપોઝિટ. કઈ રીતે? માની લો કે એક સદિશ મેં દોર્યો a સદિશ, તો બીજો જે b સદિશ છે હું આ રીતે દોરું, સમજ. તો જે બે સદિશો છે એના મૂલ્યો સમાન હોય, સાથે સાથે ડાયરેક્શન પણ વિરુદ્ધ હોય, તો આ જે બે સદિશો છે એનો પ્રકાર છે કયો આવે, તો કે પ્રતિ સમાંતર સદિશો. સમાંતર સદિશ ને પ્રતિ સમાંતર સદિશ વચ્ચેનો ડિફરન્સ કયો, તો કે અહીંયા જે એંગલ છે θ બરાબર 0 બને છે અને અહીંયા જે એંગલ છે θ બરાબર 180 ડિગ્રી બને છે. આ ખાસ યાદ રાખો. બે સદિશો છે એ પરસ્પર વિરુદ્ધ દિશામાં હોય, સમજો. આ જે a સદિશ આ દિશામાં છે, b સદિશ એની એક્ઝેક્ટ વિરુદ્ધ દિશામાં છે. તો એવા જે બે સદિશો છે એનો પ્રકાર કયો થાય, તો કે પ્રતિ સમાંતર સદિશો. અને ત્યારે એની વચ્ચેનો જે એંગલ છે કેટલો બનશે, તો કે 180 ડિગ્રી. એના પછી અસમાંતર સદિશ, સમજો. અસમાંતર સદિશ કોને કહેવાય, તો જો મેં આકૃતિમાં બે સદિશો દોરું છું, આ a સદિશ અને આ b સદિશ. જે બે સદિશો છે સમાંતર ન હોય તેને અસમાંતર સદિશ કહેવાય. આની વ્યાખ્યા, જે સદિશો સમાંતર ન હોય તો તેવા સદિશોને અસમાંતર સદિશો કહે છે. આકૃતિમાં જે બે સદિશો છે નો પ્રકાર કયો, અસમાંતર. એક બીજી વસ્તુ યાદ રાખવાની કે જે અસમાંતર સદિશો હોય એના મૂલ્યો સમાન હોઈ શકે, પણ એમાં ખાસ વસ્તુ શું છે, એ બંને સદિશો છે એની ડાયરેક્શન જે દિશા છે એ વિરુદ્ધ પ્રકારે હોય. એટલા માટે એનો જે પ્રકાર છે આપણે શું નામ આપ્યું, અસમાંતર સદિશો. એટલે જે સદિશોની જે સમાનતા છે, સિમિલારિટી છે, એને આપણે ચાર ભાગમાં ડિવાઈડ કરેલી છે. ટૂંકમાં રીતે વિભાજિત નથી કરેલી, પણ આપણે આ તમારે ખાસ યાદ રાખવાનું. સમાન સદિશો, સમાંતર સદિશોનું એક્ઝેક્ટ ઓપોઝિટ જેને આપણે કહીશું પ્રતિ સમાંતર સદિશો, અને છેલ્લે જે વસ્તુની ચર્ચા કરેલી છે અસમાંતર સદિશ, કે જેમાં જે સદિશો સમાંતર ન હોય તો એમને શું કહેશું આપણે, અસમાંતર સદિશો. હવે એના પછીનો જે ટોપિક છે એમાં આપણે જે સદિશ છે એને કોઈ વાસ્તવિક સંખ્યા વડે ગુણી શકીએ કે કેમ
સદિશોનો વાસ્તવિક સંખ્યા સાથે ગુણાકાર. આપણે કોઈ પણ સદિશ છે એને કોઈ વાસ્તવિક સંખ્યા છે એના વડે ગુણવામાં આવે તો એના જે ગુણધર્મો છે એમાં કયા પ્રકારનો ફેરફાર થાય એની અહીંયા ચર્ચા કરવાની છે. તો આપણે ધારી લઈએ કે ધારો કે કોઈ a સદિશ છે અને મેં આકૃતિમાં દોરેલ છે આ a સદિશ છે. હવે a સદિશને કોઈ વાસ્તવિક સંખ્યા લેમ્બડા વડે ગુણવામાં આવે છે. સમજો તો તમે કોઈ પણ સદિશ હોય માની લો કે a સદિશ છે ને લેમ્બડા વડે કે લેમ્બડા કોઈ વાસ્તવિક સંખ્યા છે લેમ્બડા ગ્રેટર ધેન 0 ઉદાહરણ તરીકે તો એના વડે તમે મલ્ટીપ્લાય કરો એટલે શું થશે તો કે લેમ્બડા ઇન્ટુ a સદિશ થાય. જે a સદિશ હતો એને આપણે કોઈ વાસ્તવિક સંખ્યા વડે શું કર્યો છે ગુણાકાર. તો એમાં ફેરફાર શું થશે તો કે જ્યારે તમે કોઈ સદિશને કોઈ વાસ્તવિક સંખ્યા વડે ગુણવામાં આવે છે અને જો એ વાસ્તવિક સંખ્યા એટલે કે ઈ મૂલ્ય ધન હોય તો ઈ સદિશ છે એનું ફક્ત મૂલ્ય બદલાશે એની દિશા ક્યારેય બદલાશે નહીં. સમજો કે જો લેમ્બડા ગ્રેટર ધેન 0 હોય તો તમે ત્યાં સદિશને લેમ્બડા વડે મલ્ટીપ્લાય કર્યું તો એમાં હું આને આ રીતે દર્શાવી શકું લેમ્બડા મોડ ઓફ a સદિશ. આનો મતલબ શું થાય તો કે જે a સદિશનું મૂલ્ય છે લેમ્બડા ગણું થઈ જાય. એક ઉદાહરણ તરીકે હું એમ કહું કે લેમ્બડા છે ની કિંમત 2 છે કોઈ વાસ્તવિક સંખ્યા કેટલી છે 2. હવે એને તમારે આ સદિશ સાથે મલ્ટીપ્લાય કરવાના છે. તો તમે જો પહેલા જે સદિશ આપણે આકૃતિમાં દોરેલ છે ઈ સદિશની લંબાઈ આટલી છે. હવે ઈ સદિશને હું 2 વડે મલ્ટીપ્લાય કરું છું તો તમે જોઈ શકો છો કે એની જે લંબાઈ છે એ આટલી થઈ ગઈ એટલે કે 2 a સદિશ. આ બંનેમાં ડિફરન્સ શું તો કે આ જે સદિશ છે એની દિશા તો જ રહી પણ ફક્ત ફેરફાર શું થયો તો કે એનું જે મૂલ્ય હતું પહેલા એટલે કે મૂલ્ય થાય તમે જોઈ શકો તીરની લંબાઈ. ઈ તીરની લંબાઈ હવે તમે એને વાસ્તવિક સંખ્યા વડે મલ્ટીપ્લાય કર્યું એટલે કે અહીંયા 2 વડે તો ઈ જે તીરની લંબાઈ છે તમે આમ જોઈ શકો છો બમણી થઈ. જે એવું દર્શાવે છે કે સદિશનું જે પહેલા મૂલ્ય હતું ઈ મૂલ્ય છે કેવું થઈ ગયું બમણું. જેમ કે હું એમ કહું કે માની લો કે પહેલા મોડ ઓફ a સદિશ બરાબર 10 એકમ હતા. હવે તમે એને 2 વડે મલ્ટીપ્લાય કરો છો આ લેમ્બડા બરાબર કેટલા છે 2 તો 2 આ મોડ ઓફ a સદિશ બરાબર 2 ગુણ્યા 10 તો હવે આન્સર કેટલો આવશે 20 એકમ. તો એનો મતલબ એવો થયો કે હવે જે સદિશનું જે મૂલ્ય છે કેટલું થઈ ગયું તો કે 20 એકમ. પહેલા કેટલું હતું 10 એકમ. તો અહીંયા તમે કહી શકો છો મૂલ્ય છે કેવું થઈ ગયું બમણું. પણ એક વસ્તુ સમાન જ રહી કઈ તો કે દિશા. આ બે સદિશો છે એની દિશા છે કેવી રહી એક સમાન. હવે આનાથી થોડુંક આપણે ઉલટું વિચારીએ સમજ. જેમ કે હું એમ કહું કે જે વાસ્તવિક સંખ્યા વડે આપણે સદિશને મલ્ટીપ્લાય કરવાના છે ઈ લેમ્બડા લેસ ધેન 0 હોય તો શું થાય. જો માની લો કે આ a સદિશ છે. હવે a સદિશને હું લેમ્બડા લેસ ધેન 0 એટલે લેમ્બડાની એક કિંમત લઈ લઉં -1. અહીં આપણે જેમ 2 લીધી હતી એમ હવે લેમ્બડાની મેં કિંમત કઈ લીધી -1 કારણ કે લેમ્બડા લેસ ધેન શું કીધો છે આપણે 0. પહેલા ગ્રેટર ધેન 0 માટે ચર્ચા કરી. હવે વાસ્તવિક સંખ્યા હોય તો વાસ્તવિક સંખ્યા ધન ઋણ શૂન્ય બધી હોઈ શકે. ખ્યાલ આવે છે ને. એટલે હવે જો લેમ્બડા લેસ ધેન 0 હોય તો શું ફેરફાર થાય તો અહીંયા આપણે a સદિશ દર્શાવેલ છે. a સદિશને -1 વડે મલ્ટીપ્લાય કરો તો શું થાય તો તમે જુઓ કે a સદિશ લેમ્બડા બરાબર લેમ્બડા મોડ ઓફ a સદિશ થાય તમે જ્યારે એનું મૂલ્ય કહો ત્યારે. હવે લેમ્બડાની કિંમત માઈનસ તો માઈનસ મોડ ઓફ a સદિશ એટલે એનો મતલબ એવો થાય હવે જે સદિશ છે એનું મૂલ્ય તો એક સમાન જ છે પણ એની જે દિશા છે એક્ઝેક્ટ ઉલટી થઈ ગઈ એટલે આ રીતે માઈનસ a સદિશ. ખ્યાલ આવે છે કે તો આમાં ડિફરન્સ શું કે આપણે આ જે સદિશ છે એને તમે માઈનસ વડે મલ્ટીપ્લાય
દિશા તો એક જ રહી. અહીંયા શું થયું કે મૂલ્ય એક સમાન રહ્યું પણ ડાયરેક્શન શું થઈ ગઈ? ચેન્જ થઈ ગઈ. એનું કારણ શું કે જો લેમ્બડા લેસ ધેન 0 હોય તો લેમ્બડા ગ્રેટર ધેન 0 હોય. લેમ્બડા એક શું છે? તો વાસ્તવિક સંખ્યા છે જે ધન હોય, ઋણ હોય અને હજી આપણે વાત કરશું અહીંયા શૂન્ય પણ હોય. માની લો કે શૂન્ય માટે આપણે ચર્ચા કરી કે a સદિશ છે. હવે એને તમારે લેમ્બડા બરાબર 0 સાથે મલ્ટીપ્લાય કરવાના છે. લેમ્બડા મોડ ઓફ a સદિશ. લેમ્બડાની કિંમત 0 મૂકશો એટલે આપણો ત્યાં જવાબ આવશે 0. તો કોઈ સદિશને તમે શૂન્ય વડે મલ્ટીપ્લાય કરો તો જે સદિશ મળે છે એને શું કહેશું આપણે? તો કે શૂન્ય સદિશ. અને શૂન્ય સદિશનું મૂલ્ય શૂન્ય હોય એને કોઈ દિશા હોતી નથી એટલે આપણે એને દિશા તરીકે દર્શાવી શકાય નહીં. શૂન્ય સદિશની એક બીજી પણ વ્યાખ્યા છે કે બે સદિશોના મૂલ્યો સમાન હોય પણ એની દિશા પરસ્પર વિરુદ્ધ હોય અને ઈ બંને સદિશોનો જો સરવાળો કરવામાં આવે તો મળતા સદિશને શૂન્ય સદિશ કહેવાય. પહેલા આપણે શૂન્ય સદિશ શેના માટે વાત કરી કે જો લેમ્બડા બરાબર 0 હોય તો એની જે કિંમત છે એ તમે મલ્ટીપ્લાય કરશો એના સાથે તો એ આપણને જે આન્સર મળશે એ શૂન્ય મળશે. એટલા માટે આપણે એનું નામ આપ્યું શૂન્ય સદિશ. અને શૂન્ય સદિશને કોઈ દિશા ડાયરેક્શન હોતી નથી. શૂન્ય સદિશને કોઈ ડાયરેક્શન એટલે કે દિશા હોતી નથી. જેને ફક્ત મૂલ્ય જોઈએ. મૂલ્ય કેટલું હોય? શૂન્ય. હવે શૂન્ય સદિશની એક બીજી પણ વ્યાખ્યા આપણે લખી કે જે બે સદિશો ના મૂલ્યો સમાન હોય પરંતુ દિશા પરસ્પર વિરુદ્ધ હોય તેવા બે સદિશોનો સરવાળો કરતા મળતા સદિશને શૂન્ય સદિશ કહે છે. શૂન્ય સદિશ કહે છે. જેમ કે અહીંયા આપણે વાત કરી જો આ બે સદિશો છે એના મૂલ્યો કેવા છે? એક સમાન. દિશા પરસ્પર કેવી છે? વિરુદ્ધ. તો હવે આ બેનો આપણે સરવાળો કરી એટલે કે a સદિશ માઈનસ a સદિશ થાય. તો આનો જવાબ શું આવશે? 0. એને આ રીતે શૂન્ય સદિશ તરીકે આ રીતે દર્શાવવું હોય તો દર્શાવી શકાય પણ શૂન્ય સદિશને કોઈ દિશા હોતી નથી. એનું મૂલ્ય કેવું હોય? શૂન્ય. તો આ જે ટોપિક છે એમાં આપણે ચર્ચા કરી કે તમે કોઈ પણ સદિશ છે એને કોઈ પણ વાસ્તવિક સંખ્યા વડે ગુણી શકો. વાસ્તવિક સંખ્યા જો ધન હોય તો એ ધન વાસ્તવિક સંખ્યા ફક્ત સદિશનું મૂલ્ય જ બદલી શકે, એની દિશા બદલી શકે નહીં. આ ખાસ યાદ રાખો. જો વાસ્તવિક સંખ્યા ઋણ હોય તો ઈ સદિશની દિશા બદલી શકે, મૂલ્ય પણ બદલી શકે. પણ જો તમે -1 વડે મલ્ટીપ્લાય કરશો તો મૂલ્ય એક સરખું રહેશે, ફક્ત શું બદલાય? ડાયરેક્શન બદલાય. કારણ કે -1 એટલે આ બંને સદિશના મૂલ્યો તો એક સમાન જ છે પણ એક આ દિશામાં છે બીજો એનાથી વિરુદ્ધ દિશામાં. અને જો જે સદિશ છે એને તમે શૂન્ય વડે મલ્ટીપ્લાય કરો કારણ કે વાસ્તવિક સંખ્યામાં બધી સંખ્યાઓ ધન ઋણ શૂન્ય તો ઈ જે સદિશ છે એનું મૂલ્ય કેવું થઈ જાય? શૂન્ય. અને એવા સદિશોને આપણે શું નામ આપ્યું? તો કે શૂન્ય સદિશ જેની કોઈ દિશા હોતી નથી, જેનું આપણે ફક્ત મૂલ્ય જ દર્શાવીશું.